હું તમને એક વાત કહીશ ને તો તમને માનવામાં નહીં આવે. બોલ ને. પપ્પા બીમાર છે ને, હા. પણ આજે સવારે મેં એમને પાનના ગલ્લે ઊભા ઊભા સિગરેટ પીતા જોયા. શું વાત કરે છે? હા, હું સાચું કહું છું. તમને મારી વાત પર વિશ્વાસ નથી? અરે એ તો આટલા પથારી વસ છે અને ક્યાંથી સિગરેટ પીએ? અરે મને ખબર જ હતી. હું એમને છે ને ત્યાં જ પકડવાની હતી, પણ પછી મને એમ થયું કે મેં એમને એમ પકડ્યા હોત ને તો તમે એમ કીધું હોત કે મને ના કહેવાય, એટલે મેં તમને કીધું. અને તમને વિશ્વાસ ના હોય ને તો કાલે આવજો, હું બતાવીશ તમને. સાચું કહે છે તું? હા, હું સાચું કહું છું. સારું, ચાલ જોઈએ. પપ્પા, આ હું શું સાંભળું છું? શું થયું મારું બેટા? મમ્મી, આ સુષ્મા એવું કહે છે કે સવારે એને ઓફિસ જતા પપ્પાને પાનના ગલ્લે સિગરેટો ફૂંકતા જોયા. પાનના ગલ્લાને તારા પપ્પા સિગરેટ? હા. હું બેટા સવારની અહીંયા જ બેઠી છું, તારા પપ્પા અહીંથી હલ્યા પણ નથી. જોયું? મેં કહ્યું તું ને, બંને મળેલા છે. અરે મમ્મી, પપ્પા, અમે તમને શું નથી સાચવતા, તો અમારી પીઠ પાછળ આવા કામો કરવા પડે છે. અરે બેટા, જરૂર કઈ ભૂલ થઈ લાગે છે તમારા બંનેની. અમારી પીઠ પાછળ તમે બંને શું શું જલસા કરતા હશો, અને પૈસા આકાશમાંથી નથી પડતા, કમાવા પડે છે. બેટા, તારી કઈ ભૂલ થતી હોય ને એમ લાગે છે. કંઈ વાંધો નહીં મમ્મી, હવે રૂબરૂ પકડીને બતાવીશ ત્યારે તો તમે માનશો ને.